હેલો, કેમ છો? સો આજે ઇટ્સ 21 મે 2020 અને ફોર્થ લોકડાઉનના ફેઝમાં આપણે ચાલી રહ્યા છે. ત્યારે એક સિચ્યુએશન એવી છે કે મારે ટ્રાવેલ કરવું પડી રહ્યું છે અને નો ડાઉટ લોકડાઉન તો ગુજરાત માટે થોડું રિલેક્સ્ડ કર્યું છે. ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ધેર બેટ અને ફોર સમ રીઝન મારે સાઉથ ગુજરાત ટ્રાવેલ કરવું પડે છે. સો અત્યારે જસ્ટ હું અમદાવાદથી નીકળ્યો છું અને વિચાર્યું કે આ જર્ની કેમ કેપ્ચર ન કરીએ. ઇટ ઇઝ રિયલી અ મેમોરેબલ વન બિકોઝ ઘણા વખત પછી એક પેન્ડેમિક આપણી જનરેશને પહેલી વખત જોયું, પહેલી વખત અનુભવ કરી રહ્યા છે અને ભગવાનને એવી પ્રાર્થના કરીશું કે ઓછામાં ઓછું નુકસાન પહોંચે, લોકો સ્વસ્થ રહે, પોતાની કાળજી અને પોતાના કુટુંબ પરિવારજનોની કાળજી સારી રીતે રાખી શકે. સો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની અને we'll try to show you my experiences through this small video. અત્યારે આપણે વાસણા થઈને હું એક્સપ્રેસવે તરફ જઈ રહ્યો છું અને પિરાના એરિયા જે છે તે સાઈડમાંથી પાસ થઈ રહ્યો છે. ટ્રાફિક રિલેટિવલી સારું એવું નોર્મલ દેખાઈ રહ્યું છે કારણ કે હું પોતે ઘરની બહાર ઓલમોસ્ટ 2 મહિના પછી આજે પહેલી વખત નીકળ્યો છું. એટલે મેં જે રીતે બધાના મોઢે સાંભળ્યું હતું અને ન્યૂઝમાં જોયું હતું તે પ્રમાણે તો ટ્રાફિક ઓલમોસ્ટ નહીવત હતો રોડ ઉપર, પણ આજે સારું એવું દેખાઈ રહ્યો છે. અમદાવાદને ફરીથી ધમધમતું જોઈને આનંદિત થઈ રહ્યો છે અને એક તરફ થોડી બીક પણ લાગી રહી છે કારણ કે ન્યૂઝમાં જે રીતે જોયું છે તે રીતે લોકો એકબીજાનું પૂરતું ધ્યાન રાખે, કારણ કે હવે આપણી પોતાના પ્રતિ અને સોસાયટીના પ્રતિ બધાના પ્રતિ આપણી જવાબદારી બને છે કે જે રીતે આપણે પોતાનું અને પોતાના પ્રિયજનનું ધ્યાન રાખીએ એ રીતે આપણે આપણી સોસાયટીમાં સાથે રહેતા, આજુબાજુ સાથે પ્રવાસ કરતા, ઓફિસમાં સાથે જોબ કરતા બધા લોકોનું પૂરતું ધ્યાન રાખીએ અને રિસ્પેક્ટ રાખીએ એ લોકોની હેલ્થનું, એ વધારે અગત્યનું છે. બહુ મોટી જવાબદારી સરકારશ્રીએ આપણી ઉપર મૂકી છે. ઘોડાસર અને કેડિલા બ્રિજ પાસ થઈ રહ્યું છે. ટૂંક જ સમયમાં આપણે એક્સપ્રેસ વે ઉપર આવી જઈશું. લેટ સી. ગવર્મેન્ટની ઇન્સ્ટ્રક્શન તો હતી અને એમેન્ડમેન્ટ એ લોકોએ મૂક્યું હતું કે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્રાવેલ કરવું હોય અને આપણે પ્રાઇવેટ કારમાં ટ્રાવેલ કરતા હોઈએ તો પાસની જરૂર નથી. જોઈએ છે કે એનાથી કેટલું ટ્રાફિક દેખાય છે આપણે હાઈવે ઉપર અને શું પરિસ્થિતિ છે આપણને ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે. મેં કીધું તેમ બીક પણ લાગે છે. આ કેડિલા બ્રિજ ઉપર ટ્રાફિક જામ છે અને સખત ટ્રાફિક છે. ઓલમોસ્ટ હું છેલ્લી 10 મિનિટ્સથી અહીંયા ઊભો છું. 10 મિનિટ થઈ ગઈ છે ટ્રાફિક જામમાં. ખબર નથી આગળ કયા કારણોસર આ ટ્રાફિક થયું છે, ક્યાં પછી બીજા કોઈક રીઝન ના હોય તો સારું. યુઝ્યુઅલી હું જ્યારે પણ ટ્રાવેલ કરતો હોઉં છું એકલો, ત્યારે મને આદત નથી, તો ઘરેથી કહેવામાં આવતું હોય છે કે ખાવા પીવાનો સામાન, પાણીની બોટલો સાથે રાખી લઉં, પણ યુઝ્યુઅલી હું નથી રાખતો. આજે ઘણા વખત એવું થયું છે કે હું એકલો ટ્રાવેલ કરી રહ્યો છું અને મેં પાણીની બોટલો, ચા અને થોડો નાસ્તો સાથે રાખ્યો છે કે મારે રસ્તામાં કશે પણ ઊભા ન રહેવું પડે, કોઈ પણ હોટલ ઉપર જવું ના પડે. અને બીજી થોડી પ્રિકોશન્સ એ રીતે લીધી છે કે ફાસ્ટેગ રિચાર્જ કરી લીધું છે મેં. કેશ છે પણ ડીઝલથી માંડીને બધા એક્સપેન્સ કંઈ પણ જરૂર પડી ઓન ટ્રાન્ઝિટ તો ગૂગલ પેથી કરું
એટલે કેશ ટચ નહીં કરવી પડે, એક્સચેન્જ ના કરવી પડે અને કોન્ટેક્ટલેસ ડાયરેક્ટલી બારકોડ સ્કેન કરીને થઈ શકે સીધું પેમેન્ટ્સ. એટલે આવી પ્રિકોશન્સની સાથે ચાલી રહ્યો છું આજે. પોલીસ બંદોબસ્ત સારો દેખાઈ રહ્યો છે બધી જગ્યાએ. હવે આગળ આપણે તરત જ હું એક્સપ્રેસ વે ઉપર જઈશ. એક્સપ્રેસ વે ઉપર જતી વખતે જોવાનું આવશે ફરીથી ટ્રાફિક છે નથી, ત્યાં પોલીસ કોઈ પ્રકારનું ડોક્યુમેન્ટ રાખે છે આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ મૂવમેન્ટ માટે, ક્યાં પછી આઉટ ઓફ સિટી મૂવમેન્ટ માટે. લેટ સી, હોપ ફોર ધ બેસ્ટ. જ્યાં જઉં છું તે જવું પણ બહુ અનિવાર્ય છે, જરૂરી છે. અને અમદાવાદમાં હું મૂકીને જઈ રહ્યો છું મારા ફેમિલીને. બધું સારું રહે અને હું તરત પાછો આવી શકું એ રીતનું પ્લાનિંગ છે. તો આ હવે ટર્ન લઈને હું લઈ રહ્યો છું એક્સપ્રેસ વે, જ્યાંથી હું સાઉથ ગુજરાત તરફ હેડ કરીશ. અને આપણે હવે આવી ગયા છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે ઉપર. સો તમે આ એક નાનકડો ટાઈમ લેપ્સ એન્જોય કરો ત્યાં સુધી. એક્સપ્રેસ વેની એક બહુ સરસ ખાસિયત છે કે જે રીતે એ લોકોએ અહીંયા પ્લાન્ટેશન્સ કર્યા છે, બે રોડની વચ્ચે જે ડિવાઈડર આપણે કહીએ તે રીતે, અને રોડની આજુબાજુ જે ઝાડ છે ત્યાં એટલા બ્યુટીફુલ ફ્લાવર્સ થતા હોય છે કે આખો રૂટ તમારો એટલો મેસ્મરાઇઝિંગ થઈ જતો હોય છે. અલગ અલગ કલરના અલગ અલગ ફ્લાવર્સ. બહુ સરસ પ્લાનિંગ છે ભાઈ. રસ્તાઓ જેટલા ખાલી હશે એવું વિચાર્યું હતું એવા રસ્તાઓ ખાલી છે નહીં. રૂટીન ટ્રાફિક થઈ ગયો છે. એક્સપ્રેસ વે ઉપર સારો એવો ટ્રાફિક દેખાઈ રહ્યો છે. આ આપણું આણંદ પાસ થઈ રહ્યું છે અને રિલેટિવલી ટ્રાફિક ઓછો છે, એટલે એક કોન્સ્ટન્ટ સ્પીડ મેન્ટેન થઈ રહી છે. રેડિયો ઉપર બે સરસ મજાના સમાચાર સાંભળ્યા, બહુ આનંદ થયો, પ્રાઉડ ફીલ થયું. એક કે છેલ્લા 2 મહિનામાં ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લીડિંગ મેન્યુફેક્ચરર્સ ઓફ PPE, દેટ ઇઝ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, આપણા ફ્રન્ટલાઇન મેડિકલ ટીમ્સના માટે અને ઇનફેક્ટ બધાના માટે જે લોકો સાવચેતી રાખવા ઈચ્છતા હોય કોઈ પણ યુઝ કરી શકે. ગઈકાલે ન્યૂઝમાં જોયું બાર્બર્સ પણ હવે તો યુઝ કરે છે. બેન્કર્સ એક એવી ફ્રેટર્નિટી છે જે લોકોએ ખડે પગે પોતાના કસ્ટમર્સની કન્વિનિયન્સ અને જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે વિધાઉટ એની ફોર્મલ ટ્રેનિંગ. આવા કોઈ પેન્ડેમિકની કે મેડિકલ વસ્તુઓની એ લોકોને ફોર્મલ ટ્રેનિંગ આપવામાં નહોતી આવી, પણ જે પણ ગાઈડલાઇન્સ સરકારશ્રી તરફથી મળી, પોતાના ઓફિસીસ તરફથી જે પણ ગાઈડલાઇન્સ મળી, ન્યૂઝમાં જે વાંચ્યું, તેનાથી પોતે એટલા સરસ રીતે મોલ્ડ થઈ ગયા હતા એ લોકો અને બહુ સરસ રીતે એ લોકોએ પણ કામગીરી કરી. હાવેવર એ લોકોને કોઈ પણ પ્રકારનું સ્પેસિફિક એપ્રિસિએશન ન તો એ લોકોની ઓર્ગેનાઇઝેશન તરફથી મળી રહ્યું છે, ન તો ગવર્મેન્ટ તરફથી રેકગ્નાઇઝ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ એની પર્ક્સ ઓર બેનિફિટ્સ ઓર એટલીસ્ટ ઇન ટર્મ્સ ઓફ ધેર ટ્રીટમેન્ટ ઇન કેસ ઇફ ધે આર contaminated or they are infected with COVID-19, તો એ લોકોને શું એક્શન અને સપોર્ટ મળશે પોતાની ઓર્ગેનાઇઝેશન તરફથી? કોઈ પણ પ્રકારની ક્લેરિટી કોઈ પણ ઓર્ગેનાઇઝેશને આપી નથી. ઇનફેક્ટ ટાર્ગેટ્સ જે એ લોકોના કહેવાતા હોય છે એ તો સ્કાય રોકેટ શૂટ થઈ ગયા છે. Respect and empathy for all banking teams and my friends and colleagues who are into banking domain. બીજી વસ્તુ એ હતી કે અમ્ફાન જે સાયક્લોન આવ્યું હતું ઓડિશા અને વેસ્ટ બેંગાલ જ્યાં અફેક્ટ થયું હતું, તો કલકત્તાની અંદર ઘણી બધી કોઓપરેટિવ સોસાયટીઝ છે
જે લોકોએ પોતાના વેજીટેબલ માર્કેટ્સ અને પોતાની કોઓપરેટિવ સોસાયટીઝને ઓપન ફોર ઓલ કરી દીધી છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ જે રોજ કમાઈને રોજ ખાનારા હોય, ક્યાં પછી એ લોકોની પાસે એટલા એડિક્વેટ રિસોર્સિસ નથી કે એ લોકો જઈને પરચેસ કરી શકે આટલી તકલીફવાળી સિચ્યુએશનમાં, જ્યારે દે આર સફરિંગ ફ્રોમ ટુ ડિફરન્ટ થિંગ્સ. એક COVID-19 અને બીજું હવે ઓચિંતું આવી ગયું એમ્ફાન સાયક્લોન, જેનાથી એ લોકોની લાઈફ ઘણી ડિસ્ટર્બ થઈ છે. ત્યાં જરૂરિયાતમંદના માટે એ લોકો ફ્રી ઓફ કોસ્ટ વેજીટેબલ્સ આપે છે. એ સરકારી મંડળીઓ, સહકારી મંડળીઓ, ટ્રેડર્સ એસોસિએશન એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ વેજીટેબલ્સ આપે છે. હાઉ ગુડ ઇઝ દેટ? હ્યુમેનિટી હજી એ છે. હ્યુમેનિટી વિલ ઓલવેઝ સ્ટે. એક્સપ્રેસ વે હવે પૂરો થાય છે અને બરોડા ક્રોસ કરીશું હવે. ફાસ્ટેગ હોવાથી એક વસ્તુ એટલી સારી થઈ ગઈ છે કે કશે પણ તમારે ટચ કરવાની કે પૈસા આપવાની જરૂર નથી રહેતી અને સ્મૂથલી તમે નીકળી શકો છો. થોડા વર્ષો પહેલાં હું એક એવી પ્રોફાઇલમાં હતો કે મારે બહુ ફ્રિકવન્ટલી બરોડા ટ્રાવેલ કરવું પડતું. એટલે કેટલી વાર તો સવારે 7 વાગે નીકળું, કોઈક વાર તો સાંજે 6 વાગે હું અમદાવાદથી નીકળું. અને બરોડાની અંદર કઈ ખાવાની વસ્તુ ક્યાં સારી મળે છે, બરોડાનું પ્રખ્યાત સેવ ઉસળ છે, આપણે ભાવતું હોય છે બધાને, મારું પણ બહુ પ્રિય. મને યાદ છે કે 2 વખત તો હું સન્ડેના દિવસે સ્પેશિયલી અમદાવાદથી સાંજના સમયે ડ્રાઈવ કરીને બરોડા આવ્યો હતો ફક્ત સેવ ઉસળ ખાવા માટે. અને આ સાઉથ ગુજરાત અમદાવાદ બોમ્બે હાઈવે જે આપણે કહીએ, એ એટલું બધું મેં ટ્રાવેલ કર્યું છે કે કદાચ એકવાર તો હું હવે મારી ગાડીને કહી દઉં ને કે આપણે જવું છે તો ગાડી જ પોતે લઈ જાય. સિંગલ લેન રોડ હતા, ઇનફેક્ટ એટલે 2 લેન રોડ હતા. ત્યારથી હું કન્સિસ્ટન્ટલી ટ્રાવેલ કરું છું. સિંગલમાંથી 2 લેન થતા જોયા છે, 2 લેનમાંથી 4 લેન થતા જોયા છે અને 4 લેનમાંથી 6 લેન હાઈવે થતો પણ મેં નજરની સામે જોયો છે. ઇનફેક્ટ હવે એ હાઈવે ઉપર ટ્રાવેલ કરવું એટલું સ્મૂથ થઈ ગયું છે કે 4 રસ્તા વચ્ચે ન આવે. કારણ કે દરેક 4 રસ્તા કે દરેક જંકશન જે પણ આપણે કહીએ સિટીઝમાં, અલગ અલગ વિલેજીસમાં એન્ટર થવાના, તે ફ્લાયઓવર્સ બની ગયા છે. ઇટ્સ રિયલી સ્મૂથ એન્ડ સૂધિંગ ડ્રાઈવ. અમેઝિંગ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થવું અને આપણા જેવા સિટીઝન્સને એનો લાભ મળવો ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ ફોર ઓલ ઓફ અસ. આગળ હવે આપણે નેશનલ હાઈવે 8માં ઇન્ટરસેક્ટ થઈશું, જોડાઈશું. એટલે જે રાઈટ સાઈડથી તમે જુઓ છો એ નેશનલ હાઈવે 8 છે, જે અમદાવાદ લઈ જાય છે ખેડા અને ઇન્ટરનલ એરિયા વિલેજીસમાં થતો. પણ એક્સપ્રેસ વે ઇઝ મચ બેટર, કારણ કે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક, 2 વ્હીલર્સ, ઓટો રિક્ષા એવું નથી હોતું, જ્યારે આ નેશનલ હાઈવે 8 ઉપર હોય છે. અને આ હવે કટ આવી ગઈ બરોડાની અંદર એન્ટર થવાની, જે આપણે નથી થવું કારણ કે આપણે સીધા જવું છે. સો વી હેવ ક્રોસ્ડ ભરૂચ જતું રહ્યું છે અને સારું ટ્રાફિક પણ વધી રહ્યું છે અહીંયા. સો વિચ ઇઝ અ ચેલેન્જ, કારણ કે એક્સપેક્ટેડ નહોતું આટલું ટ્રાફિક હશે, પણ છે સારું એવું ટ્રાફિક છે. ઇનફેક્ટ અંકલેશ્વર ક્રોસ થઈ રહ્યું છે. ગરમી પણ સખત છે, બટ ગુડ દેટ ગાડી બરાબર ચાલી રહી છે, નહીતર ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ઇન ધીસ સ્કોચિંગ હીટ. અંકલેશ્વરમાં જોઈએ તો ઘણું બધું નોર્મલાઇઝ થઈ ગયું છે. અંકલેશ્વર એન્ડ ભરૂચ આર big industrial hubs, one of the largest in Asia, I believe. પોલીસના બેરિકેડ્સ આપણે જોઈ શકીએ, બહુ સારું છે. જીઆઈડીસીમાં કે એમાં કોઈએ પણ એન્ટર થવું હોય તો આ બેરિકેડ્સ રાખ્યા છે પોલીસે.
અંકલેશ્વરની બાજુમાં પનોલી જીઆઈડીસી જે છે ત્યાં અમદાવાદ પછી જો સૌથી મોટી ફાર્મા ઇન્ડસ્ટ્રી હોય તો અંકલેશ્વરના પનોલીમાં છે. ઘણી સારી રિનાઉન્ડ કોર્પોરેટ્સ અહીંયા પોતાના યુનિટ્સ રાખ્યા છે અને મોટે ભાગનું રેસિડેન્ટ્સ બધાનું ભરૂચ પ્રિફર કરતા હોય છે. કન્વિનિયન્ટ પણ ખરું અને ભરૂચ ઇઝ અ વેરી નાઇસ ક્વાઇટ કામ પ્લેસ. બટ હા, થોડું જીઆઈડીસીના કારણે પોલ્યુશનના ઇશ્યુઝ ઉપર રહેતા હોય છે. બટ અગેન્સ્ટ દેટ અ બિગર ઓપોર્ચ્યુનિટી લાઇઝ ઇન દહેજ, જે બહુ સારી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. અને હવે તો ઘોઘા ફેરી ને એ બધી વસ્તુઓ જે ગવર્મેન્ટે સગવડ મૂકી છે, સૌરાષ્ટ્રનું ગેટવે બનાવી દીધું છે. જે જગ્યાએ ટ્રાવેલ કરવામાં તમને 8 થી 10 કલાક લાગે નોર્મલ હાઈવેથી, એ જ જગ્યાએ તમે પોતાની કાર અથવા ટ્રક અથવા ગુડ્સ કેરિયરની સાથે અથવા વિધાઉટ એની અધર મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ઓલ્સો તમે એઝ અ પેસેન્જર પણ એને બોર્ડ કરી શકો છો. અને ભરૂચ દહેજથી ભાવનગર 2 કલાકમાં એ તમને ડ્રોપ કરે છે, વિચ ઇઝ અ વેરી નાઇસ ફેસિલિટી. one of the very aspirational projects of ex-Chief Minister Mr. Narendra Modi. લેફ્ટ સાઈડ ઉપર આપણે જોઈ શકીએ છીએ સ્મિટન ચોકલેટ્સની ફેક્ટરી છે. એના ફેક્ટરી આઉટલેટ પણ અહીંયા સાઈડમાં જ રાખ્યા છે એ લોકોએ. રોડની બેઉ તરફ સ્મિટન ચોકલેટના ફેક્ટરી આઉટલેટ્સ છે. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે પતંજલિ આયુર્વેદિક લિમિટેડ PAL પોતાના બ્રેન્ડિંગમાં જે એનર્જી બાર્સ બનાવડાવે છે અને ચોકલેટ્સ બનાવડાવે છે એ સ્મિટન બનાવીને આપે છે એ લોકોને. સો સ્મિટન ઇઝ વર્કિંગ એઝ અ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ફોર પતંજલિ એનર્જી બાર એન્ડ પતંજલિ ચોકલેટ્સ. લોકડાઉન બહુ નિરાળી વસ્તુ હતી, કપરી હતી, પણ આપણા સારા માટે છે. ઘણો સમય મળ્યો બધા લોકોને. એક જે વારંવાર થોટ મને આવતો હોય છે કે એક પર્ટિક્યુલર જનરેશન ફ્રોમ અ ગિવન યર ટુ ટિલ ડેટ કેટલા અનુભવો મેળવી શકે. હું મારી જનરેશનની વાત કરું તો જે સમજણો થયો અને સૌથી પહેલી વખત મને યાદ આવે છે તે ઇન્દિરા ગાંધીનું એસેસિનેશન, રાજીવ ગાંધીનું એસેસિનેશન. ભાજપની સરકાર આવવી અને જતા રહેવી થોડાક જ દિવસોની અંદર. સુરતનો પ્લેગ, સુરતની રેલ, ગોધરા અને 2002નું ગુજરાતનું અનરેસ્ટ, વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ 2008ની, જેનાથી મોટા સ્ટોક માર્કેટ્સ અને મોટી કંપનીઓને બેલઆઉટની જરૂર પડી હતી. ભાજપનું ફરીથી નેશન વાઇડ વિક્ટરી અને શ્રી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બનવું સરળ, સતત 2 વખત. એમની ગવર્મેન્ટના બોલ્ડ ડિસિઝન્સ જેમ કે ડિમોનેટાઇઝેશન, નવી કરન્સી નોટ્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એક્સેસ ટુ ઇન્ફોર્મેશન, સ્પેસિફિકલી ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રાન્સપરન્સી, GST ઇમ્પ્લિમેન્ટેશન અને આ પેન્ડેમિક. ચલો આપણે થિયરી સમજીએ કે દર 100 વર્ષે આવું કંઈક ને કંઈક થતું હોય છે, પણ આ જનરેશનને કેટલી બધી સ્ટ્રોંગ મેમરીઝ અને કેટલા સ્ટ્રોંગ એક્સપિરિયન્સીસ કરવાનો મોકો મળ્યો છે કે આ અનુભવો જીવનમાં ઘણી અલગ ક્ષેત્રમાં ઘણી અલગ રીતે હેલ્પફુલ થશે અને ઘણું બધું શીખવા મળ્યું, આને સમજવા મળ્યું. સરળ એક્ઝામ્પલમાં તમને કહું તો આપણી જે લોકડાઉન વખતની લાઈફસ્ટાઈલ હતી એ જ લાઈફસ્ટાઈલ તો આપણી સાચી હતી. આજે આપણે જ્યારે જોવા જઈએ તો મેક્સિમમ પોર્શન ઓફ અવર એક્સપેન્સીસ ઇઝ જસ્ટ ટુ મેન્ટેન અ ગિવન લાઈફસ્ટાઈલ. વેધર ઇટ કેન બી શોપિંગ ફ્રોમ અ એક્સ mall or something, dining at a XYZ restaurant, traveling places just in name of relaxation or a break. બાકી જે આપણા બેઝિક એક્સપેન્સીસ છે, હાર્ડકોર ફેમિલી સસ્ટેનન્સ એક્સપેન્સીસ જે આપણે કહીએ, એ તો બહુ નોમિનલ હતા, બહુ મિનિસ્ક્યુલ હતા. સો રાધર દેન રનિંગ બિહાઇન્ડ મેન્ટેનિંગ અ લાઈફસ્ટાઈલ, it is a lesson for all of us, specifically
જે રીતે હું જોઉં છું, ધ વે આઈ લુક એટ ઇટ, કે આપણે પ્રિલિમિનરી બેઝિક લાઈફસ્ટાઈલ ઉપર વધારે ક્વોલિટી આપીએ. ખાવા પીવાનું સારું, ચોખ્ખું, ઘરનું, ખર્ચો જરૂરિયાતમંદ, જરૂર પૂરતો. અને ઇફ યુ ટ્રાય ટુ બિલ્ડ અ બેટર ફોકસ ઓન સેવિંગ્સ, તો કદાચ આવા ભવિષ્યમાં પણ જો કોઈક ન કરે નારાયણ દિવસો આવે તો પ્રોબેબલી વી ઓલ આર પ્રિપેર્ડ. અ વેરી ઇમ્પોર્ટન્ટ લેસન છે લોકડાઉન શીખવી રહ્યું છે આપણને બધાને. નવસારી સિટીમાંથી આપણે પાસ થઈ રહ્યા છે, ક્રોસ થઈ રહ્યું છે નવસારી. રિલેટિવલી ટ્રાફિક ઓછો છે. સુરત પછી ટ્રાફિક ઘણો ઓછો થઈ ગયો છે. હાર્ડલી એની કાર્સ, અને જે દેખાય છે એ ગુડ્સ કેરિયર છે, ટ્રક્સ છે. ટ્રાન્સપોર્ટ જે પ્રમાણે ડિસ્ટર્બ થયું હતું એ પ્રમાણે ફરીથી ખુલી ગયું હોય તેવી ફિલિંગ આવે છે. અને આ નવસારીનો મેઇન ફ્લાયઓવર, ગ્રીડ 4 રસ્તા જે આપણે કહીએ, એ પાસ થઈ ગયો છે. એન્ડ નાઉ ઇટ્સ હાર્ડલી અરાઉન્ડ 1 hour ટુ માય ડેસ્ટિનેશન. ખૂબ મજા આવી રહી છે ખુલ્લા હાઈવે ઉપર શાંતિથી ગાડી ચલાવવાની. ચીખલી જઈ રહ્યું છે. આજે આખા ટ્રાવેલ દરમિયાન મને સૌથી વધારે જો કોઈક વસ્તુ યાદ આવી હોય તો દરેક સિટીની આજુબાજુમાં કોઈક ને કોઈક એવી હોટલ છે જ્યાંનું જમવાનું એ પર્ટિક્યુલર સિટીની સ્પેશિયાલિટી આપણને ચાખવા મળતી હોય છે એ રિસ્પેક્ટિવ રેસ્ટોરન્ટની અંદર. સો દરેક સિટી જ્યારે મારું ક્રોસ થયું ત્યારે મને એ પર્ટિક્યુલર હોટલ ઉપર નજર જતી હતી. અને એ પણ યાદ આવતું હતું કે યુઝ્યુઅલી દર વખતે અમે ઊભા રહેતા હોઈએ છીએ કોઈક ને કોઈક ખાવાની વસ્તુ લેવા માટે, ક્યાં ટી બ્રેક, કોફી બ્રેક માટે. અને એ આજે હું ન કરી શક્યો. ન કરી શકવા પાછળનું કારણ બીક, ફિયર ફોર ગેટિંગ ઇન્ફેક્ટેડ. જે ટૂલ્સ આપણને ગવર્મેન્ટ રેકમેન્ડ કર્યા છે અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સે પણ રેકમેન્ડ કર્યા છે એ આપણા જ હિતમાં છે. તો મને સમજાય છે કે એ બધી હોટલો ઉપર ન ઊભા રહીને પણ મેં કંઈ ગુમાવ્યું નથી. ઉલટાનું મને પોતાને સારું લાગી રહ્યું છે કે હું ઘરનું ખાવાનું ખાઈ રહ્યો છું. ટ્રાવેલ માટે પણ હું ઘરેથી ખાવાનું લઈને આવ્યો હતો. મારી વાઈફે મને ઘરેથી નાસ્તો આપી દીધો હતો, ચા આપી દીધી હતી, અને શાંતિથી હું ટ્રાવેલ પણ કરી શકું છું. જેમ કે ચીખલીની વાત કરીએ તો ચીખલીના ખમણ અને ચીખલીની પેટીસ બહુ વખાણતી હોય છે. અમે યુઝ્યુઅલી જ્યારે પણ પાસ થઈએ ત્યારે અહીંયા એક હોલ્ટ લેતા હોઈએ છીએ અને લઈને આગળ કન્ટિન્યુ કરતા હોઈએ છીએ. ચલો, નેક્સ્ટ ટાઈમ. લાઈફ ઇઝ ટુ લોંગ. આ પીરિયડ પણ જતો રહેશે. So this is the last lap of my today's travel. થોડીક જ ક્ષણોમાં હું પહોંચી જઈશ જ્યાં આના માટે નીકળ્યો હતો. જર્ની બહુ જ સરસ રહી. 2 મહિના પછી આટલી લાંબી ડ્રાઈવ મેં કરી. મજા એટલી આવી. It was really a memory which I have created today. Last lap of my journey. Destination is hardly 5-6 kilometers away. લોકડાઉનના કારણે તો ફાટકો એ બધી ખુલ્લી જ રહી હશે ને? કેટલું સારું. પહેલાં તો આ ફાટકો ઉપર વેઇટ કરવામાં 10-15 મિનિટ નીકળી જતી.